જી, તો બજારમાં આજના દિવસે આપણને થોડોક સામાન્ય ઘટાડા સાથે જ કારોબાર થતો જોવા મળ્યો છે. મિશ્ર કારોબાર રહ્યો છે. નિફ્ટી અને સેન્સેક્સ આજના દિવસે ઘટીને બંધ થયા, પરંતુ નિફ્ટી બેંક પોઝિટિવ રહ્યો. મહત્વની વાત રહી કે આજે દિવસ દરમિયાન નિફ્ટી તમને 24,400ની નીચે કામકાજ કરતું જોવા મળ્યું હતું. ઇવન 24,300ના લેવલ પણ બ્રેક થયા હતા, પરંતુ છેલ્લે જે સીએસ સેશન થયું એની અંદર આપણને ફરી પાછા ભાવ ઉપર આવતા દેખાયા અને ક્લોઝિંગ 24,436 પર આવ્યું છે. નિફ્ટી બેંકની અંદર પણ આજના દિવસે તમને એક પોઝિટિવ કારોબાર દિવસ દરમિયાન જોવા મળ્યો. પીએસયુ બેંકોને પગલે અને દિવસના અંતે ત્યાં પણ એક સારી તેજી રહી. મિડ કેપ અને સ્મોલ કેપ પણ આજના દિવસે મિશ્ર બંધ થયા, જ્યાં આગળ મિડ કેપ પોઝિટિવ અને સ્મોલ કેપ થોડુંક નેગેટિવ બંધ થતું આપણને જોવા મળ્યું છે. બીજી તરફ તમે ખાસ કરીને જે સેક્ટર પર આવો કે જ્યાં આગળ આજે ઘટાડો જોવા મળ્યો, તો જુઓ આજે આઈટીની અંદર એક મોટી વેચવાલી હતી. એફએમસીજી, હેલ્થકેર, ઓટો, અહીંયા પણ આજે તમને વેચવાલી તરફેનો જ કારોબાર જોવા મળ્યો, પરંતુ જ્યાં ખરીદદારી હતી ત્યાં તમારે ખાસ કરીને પીએસયુ બેંક હતી, ડિફેન્સ કાઉન્ટર હતા, મેટલ કાઉન્ટર હતા કે જ્યાં આગળ ખરીદદારી જોવા મળી. નિફ્ટીના ફ્રન્ટ પરથી આજે જ્યાં દબાણ હતું એમાં ટીસીએસનું કાઉન્ટર હતું, લગભગ 4% જેટલું આજે ઘટીને બંધ થયું છે. મેક્સ હેલ્થ, અપોલો હોસ્પિટલ, ટાટા સ્ટીલ જેવા કાઉન્ટર રહ્યા કે જ્યાં આગળ આજના દિવસે દબાણ રહ્યું અને જ્યાં તેજી આજના દિવસે જોવા મળી એમાં હિન્ડાલ્કોનું કાઉન્ટર હતું. આ ઉપરાંત એસબીઆઈ, જીઓ ફાઇનાન્સ અને ઇન્ટરગ્લોબ એવિએશનની અંદર પણ આપણને તેજી સાથેનો કારોબાર થતો જોવા મળ્યો છે. મિડકેપની અંદર આજના દિવસે જ્યાં તમને ઘટાડો આવતો જોવા મળ્યો એમાં પીઆઈ ઇન્ડસ્ટ્રીઝનું કાઉન્ટર હતું. પરિણામ બાદ લગભગ 9% જેટલો ઘટ્યો. આ ઉપરાંત ફોર્ટિસ, પ્રીમિયર એનર્જીસ, ટાટા એલેક્સીની અંદર એક વેચવાલી જોવા મળી છે અને જ્યાં આગળ આજના દિવસે તમને તેજી જોવા મળી એમાં ખાસ કરીને જો નાલ્કો, વોડાફોન આઈડિયા, બીએચઈએલ અને ઇન્ડસ ટાવરનો સમાવેશ થાય છે. હવે ઓવરઓલ આજે આપણે ભલે 24,400ની નીચે આખો દિવસ ટ્રેડ કર્યું, પરંતુ ક્લોઝિંગ 24,400ની ઉપર આવ્યું છે. એટલા માટે ખાસ હવે અહીંયાથી નિષ્ણાંતનું કહેવું છે કે આવતીકાલનું ઓપનિંગ મહત્વનું રહેશે. જો 24,400ની ઉપર થાય છે તો પછી કદાચ આપણને ફરી પાછો થોડોક 24,600 સુધીનો ઉછાળો આવી શકે, પરંતુ 24,400ની નીચે શરૂ થવા પર એક ઘટાડા તરફી કારોબાર આપણને જોવા મળી શકે છે.